અરે માતાજી, સપના મને નિંદર લેવા દેતા નથી. આજ વગડે મારા બેન લૂંટાઈ રહ્યા હોય એવા મને સપના આવે છે. માટે તમે મને આજ્ઞા આપો, મારે મારા બેનની વારે જવું છે. અત્યારે રામદેવના હાથે મીંઢોળ બાંધેલ છે, જવા દઉં તો જરા ખોટું દેખાય. અરે બેટા રામદેવ, ફેરવી ઢોલિયા ઢળીને સુજાઓ, તમારી બેનને ઉનો વાર નહીં હોય. બહુ સારું માતાજી. અરે હા, આજ મારા માતાજીના કહેવા મુજબ જો હું ઢોલિયા ફેરવીને સુજાત તો આજ વગડે મારા બેન એનો દેહ પાડશે. માટે ચાલ મારા માતાજીને ખબર વગર જાવ. આજ ભલો રે લીલવો પાડલો. આજ વગડેલું તારી તારી ઓને મારે મારા ભાઈ. આજ વગડેલું તારી તારી બેલડી ઓને મારો દેહ ઘુમાઈ જાય. આજ ઘેર નાક ટોલા
બોલો વીરા. હા સગુણા બેની, કેટલો તમારો માલ હતો અને કેવો તમારો સાંડિયો હતો તે મને સત્વર જણાવો. અત્યારે મારા વીરાના હાથે મીંડોળ બાંધેલું છે તો ખાલી જરાક જૂઠું બોલવા દે. આજે ગઢવા રે બોઢો રે મારો માલ લઈ ગયા હોય તો તેની પાછળ આપણે જવું નથી. અરે સગુણા બેની, એ ચોર લોકો જો આપણો માલ લઈને જાય તો આપણા પિતા અજમલ રાયની આબરૂ જાય. માટે તમે અને રત્નાભાઈ પોકરણગઢ ને રસ્તે ચાલતા થાવ. હમણાં હું માલ લઈ તમને આપી જાઉં છું. બહુ સારું વીરા. બેગમને હું સપના આપું. અરે બાદશાહ, જ્યાં સુધી અજમલ રાજાને પુત્ર નહોતા ત્યાં સુધી તે વેરા બહુ ખાધા. માટે ભૂલી જા ને લડવા માટે તૈયાર થઈ જા. દિલ્હીનું પાદર છોડી જાય, વગર મોતે માર્યો જાય. અરે બાદશાહ, આટલું બધું અભિમાન કરમાં એક ફેરી મારા શરણોમાં નમી જા, તને જીવતો છોડી માટે નામ છે ને બાળક માટે તારા રસ્તે ચાલ્યો જા. આજે નવા સોના તારા તારા બાવા
છે કોને નમોની માટે નમશે ને બાળક તો પછી ચાર થઈ જા